આગામી 48 કલાક રાજ્ય માટે ભારે છે। અંબાલાલ પટેલે કમોસમી વરસાદની કરી છે આગાહી। સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પડી શકે છે વરસાદ। 48 કલાકમાં અમદાવાદ, સાણંદ, વડોદરામાં વરસાદની છે આગાહી। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની છે શક્યતા। 30 ઓક્ટોબર સુધી મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી। નવેમ્બરની શરૂઆતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા। 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી અમુક ભાગોમાં પડી શકે છે વરસાદ। આગામી 48 કલાકમાં અમદાવાદ, સાણંદ તેમજ નડિયાદ, વડોદરા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં કેટલાક ભાગમાં લગભગ આજ બપોર પછી હવામાનમાં પડતો આવે અને 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો માં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 30 ઓક્ટોબર સુધી આ વરસાદ થવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં માવઠાથી ફરી ખેડૂતોને પાયમાલ થવાનો આવ્યો છે વારો। જી હા, દ્રશ્યો છે દક્ષિણ ગુજરાતના કે જ્યાં કારતક મહિનાની શરૂઆતે જ કમોસમી વરસાદ ખાબક્યો અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। નવા વર્ષની શરૂઆતે ખેડૂતોને મબલક ઉત્પાદનની આશા હતી। મહેનતનું ફળ મળવાનો સમય આવ્યો ત્યારે જ માવઠાએ તેના પર પાણી ફેરવી નાખ્યું। ડાંગરનો ઊભો પાક પડી ભાંગ્યો તો રસ્તા પર સુકાવા મૂકેલો ડાંગર પણ પલળી ગયો। ખેડૂતોના મતે પલળેલા ડાંગરની ગુણવત્તા ઘટતા યોગ્ય ભાવ નહીં મળે તો શેરડીના પાકમાં પણ નુકસાનીથી શુગર મિલોમાં મોટી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। નુકસાની મુદ્દે હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે।